જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 18નો 78મો શ્લોક સમજીશું. આ 78મો શ્લોક ભગવદ્ ગીતાનો અંતિમ શ્લોક છે. અમે અધ્યાય 1ના પ્રથમ શ્લોકથી લઈ અને અધ્યાય 18ના 78મા શ્લોક સુધી હરરોજ એક વિડીયો મૂક્યો છે. આ દરમિયાન ઘણા લોકોએ અમને ખૂબ સપોર્ટ કરેલો છે. લાઇક, શેર, કમેન્ટ કરી અને ખૂબ સપોર્ટ કરેલો છે. તેમના માટે તેમનો ખૂબ ખૂબ આભાર. ચાલો હવે શ્લોક સમજીએ. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર ત્રિવિજયો ભૂતિ ધ્રુવા નીતિ મરતી મર્મ. જ્યાં યોગેશ્વર છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. ભગવદ્ ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રની પૂછાથી થયો. ભીષ્મ, દ્રોણ તથા કર્ણ જેવા મહારથીઓની સહાયથી પોતાના પુત્રો જીતશે એવી તેને આશા હતી. પોતાના પક્ષના વિજય માટે તેણે આશાભર્યો હતો. પરંતુ યુદ્ધના દ્રશ્યનું વર્ણન પૂરું કર્યા પછી સંજયે રાજાને કહ્યું, તમે તમારા વિજય વિશે વિચારી રહ્યા છો, પરંતુ મારો અભિપ્રાય એવો છે કે જ્યાં કૃષ્ણ તથા અર્જુન ઉપસ્થિત હોય ત્યાં સર્વથા શુભ સૌભાગ્ય રહે છે. તેણે સીધું સમર્થન કર્યું કે ધૃતરાષ્ટ્ર પોતાના પક્ષના વિજયની આશા રાખવી ન જોઈએ. અર્જુનના પક્ષે વિજય સુનિશ્ચિત હતો, કારણ કે કૃષ્ણ તે તરફ હતા. કૃષ્ણએ અર્જુનના સારથી બનવાનો સ્વીકાર કર્યો. તે એક અન્ય ઐશ્વર્યનું પ્રદર્શન હતું. કૃષ્ણ સર્વ ઐશ્વર્યથી ભરપૂર છે અને વૈરાગ્ય તેમાંનું એક ઐશ્વર્ય છે. આવા વૈરાગ્યના પણ અનેક ઉદાહરણો છે, કારણ કે કૃષ્ણ વૈરાગ્યના પણ સ્વામી છે. યુદ્ધ ખરેખર તો દુર્યોધન તથા યુધિષ્ઠિર વચ્ચે હતું. અર્જુન તેના મોટા ભાઈ યુધિષ્ઠિર માટે લડી રહ્યો હતો. કૃષ્ણ તથા અર્જુન યુધિષ્ઠિરના પક્ષમાં હોવાથી યુધિષ્ઠિરનો વિજય સુનિશ્ચિત હતો. યુદ્ધ દ્વારા નિર્ણય થવાનો હતો કે પૃથ્વી પર કોણ રાજ્ય કરશે, અને સંજય ભવિષ્ય કથન કર્યું કે સત્તા યુધિષ્ઠિરના હાથમાં ચાલી જશે. અહીં એવું પણ ભવિષ્ય કહેવાયું છે કે આ યુદ્ધમાં વિજય મેળવ્યા પછી યુધિષ્ઠિર ઉત્તરોત્તર વધુ સમૃદ્ધિશાળી થશે, કારણ કે તેઓ પુણ્યાત્મા તથા ધર્મનિષ્ઠ હતા. એટલું જ નહીં, પરંતુ નીતિ મર્યાદાના આગ્રહી પણ હતા. તેમણે જીવનમાં કદાપી અસત્ય ભાષણ કર્યું ન હતું. એવા અનેક અલ્પજ્ઞ લોકો છે કે જેઓ ભગવદ્ ગીતાને યુદ્ધ ક્ષેત્રમાં બે મિત્રો વચ્ચે થયેલી વાતચીત ગણે છે, પરંતુ આવો ગ્રંથ કદાપી શાસ્ત્ર થઈ શકે નહીં. કેટલાક મનુષ્યો એવો વિરોધ કરે છે કે કૃષ્ણએ અર્જુનને યુદ્ધ કરવા ઉશ્કેર્યો હતો, જે અનૈતિક છે, પરંતુ પરિસ્થિતિની વાસ્તવિકતા અહીં સ્પષ્ટપણે દર્શાવવામાં આવી છે. ભગવદ્ ગીતાના નૈતિક વિષય સર્વોપરી આદેશ છે. આ નીતિ વિષયક આદેશ 9મા અધ્યાયના 34મા શ્લોકમાં આપેલો છે. મનમના ભવ મદબદ્ધ ભક્ત. મનુષ્યએ કૃષ્ણના ભક્ત બનવું જોઈએ, અને સર્વધર્મનો સાર એ છે કે કૃષ્ણના ચરણ ગ્રહણ કરવું. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ ચરણમ વ્રજ. ધર્મ તથા સદાચારને સર્વશ્રેષ્ઠ પદ્ધતિ ભગવદ્ ગીતાનું જરૂરી અંગ છે. અન્ય બધી પદ્ધતિઓ શુદ્ધ કરનારી તથા આ પદ્ધતિ પ્રતિ લઈ જનારી હોઈ શકે, પરંતુ ભગવદ્ ગીતાનો અંતિમ આદેશ સમગ્ર નૈતિકતા તથા ધર્મનો સર્વશ્રેષ્ઠ સાર છે. કૃષ્ણનું ચરણ ગ્રહણ કરો અથવા કૃષ્ણને આત્મસમર્પણ કરો. 18મા અધ્યાયનો આ નિર્ણય છે. ભગવદ્ ગીતામાંથી આપણે જાણી શકીએ છીએ કે જ્ઞાન તથા ધ્યાન વડે આત્માનો સાક્ષાત્કાર કરવો એક પદ્ધતિ છે, પરંતુ કૃષ્ણને સંપૂર્ણ શરણાગત થવું એ સર્વોચ્ચ સિદ્ધિ છે. આ ભગવદ્ ગીતાના ઉપદેશનો સાર છે. વર્ણાશ્રમ ધર્મ આપણે ધાર્મિક કર્મકાંડ જ્ઞાનનો ગૃહ્ય માર્ગ હોઈ શકે, પરંતુ ધાર્મિક અનુષ્ઠાન ગૃહ્ય હોવા છતાં ધ્યાન તથા જ્ઞાનનું ગૃહ્યતર છે, અને સંપૂર્ણ કૃષ્ણ ભાવનાયુક્ત ભક્તિમાં કૃષ્ણની શરણાગતિ ગૃહ્યતમ આદેશ છે. એ જ 18મા અધ્યાયનો સાર છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ જ વાસ્તવિક સત્ય છે. એ ભગવદ્ ગીતાની એક અન્ય વિશેષતા છે. પરમ સત્યની અનુભૂતિ 3 પાસાઓમાં થાય છે: નિર્ગૃહ્ય બ્રહ્મ, અંતર્યામી પરમાત્મા તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ. પરમ સત્યના પૂર્ણ જ્ઞાનનો અર્થ છે કૃષ્ણનું પૂર્ણ જ્ઞાન. જો મનુષ્ય કૃષ્ણને જાણી લે છે તો જ્ઞાનના સર્વ વિભાગ આ જ્ઞાનના જ અંશ હોય છે. કૃષ્ણ દિવ્ય છે, કારણ કે તેઓ હંમેશા પોતાના સનાતન અંતરંગ શક્તિમાં અવ્યવસ્થિત હોય છે. જીવો તેમની શક્તિથી ઉત્પન્ન થાય છે, અને નિત્યબદ્ધ તથા નિત્ય મુક્ત એવા તેમના 2 વર્ગ છે. આવા જીવો અસંખ્ય છે, અને તેઓ કૃષ્ણના મૂળભૂત અંશો ગણાય છે. ભૌતિક શક્તિ 24 વિભાગોમાં પ્રકટ થાય છે. સર્જન શાશ્વત કાળ દ્વારા પરિણમે છે, અને બહિરંગ શક્તિ તેની ઉન્નતિ તથા વિલય કરે છે. આ દૃશ્ય જગત પુનઃ પ્રકટ તથા અપ્રકટ થયા કરે છે. ભગવદ્ ગીતામાં 5 મુખ્ય વિષયોનું નિરૂપણ થયું છે: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન, ભૌતિક પ્રકૃતિ, જીવો, શાશ્વત કાળ તથા સર્વ પ્રકારના કર્મ. આ સર્વ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના આપેલું રહેલું છે.
નિર્વિશેષ બ્રહ્મ, સ્થાનગત પરમાત્મા તથા કોઈ અન્ય દિવ્ય સિદ્ધાંત એ પરમ સત્યના સર્વ સિદ્ધાંતોનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના જ્ઞાનની શ્રેણીમાં સમાવેશ થઈ જાય છે. જોકે ઉપરછલ્લી દ્રષ્ટિથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જીવ, ભૌતિક પ્રકૃતિ તથા કાળ જુદા જુદા ગણાય છે. છતાં પરમેશ્વરથી કશું ભિન્ન નથી, પરંતુ પરમેશ્વર સદૈવ સર્વ વસ્તુઓથી ભિન્ન રહે છે. પરમાત્મા ભગવાન ચૈતન્યનું તત્વદર્શન અત્યંત ભેદ અભેદ છે. તત્વજ્ઞાનની આ પદ્ધતિ પરમ સત્યના પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. જીવ તેના મૂળરૂપમાં શુદ્ધ આત્મા છે. તે ઈશ્વરનો એક પરમાણુ માત્ર છે. એ રીતે ભગવાન કૃષ્ણને સૂર્ય સાથે સરખાવી શકાય અને જીવોને સૂર્યપ્રકાશ સાથે. બધા જીવો કૃષ્ણથી તટસ્થ શક્તિ હોવાથી તેમનો સંસર્ગ ભૌતિક શક્તિ અપરા અથવા આધ્યાત્મિક શક્તિ પરા સાથે થઈ શકે. બીજી રીતે કહી શકાય, જીવાત્મા ભગવાનની બે શક્તિઓ વચ્ચે સ્થિત છે અને તેમનો સંબંધ ભગવાનના પરાશક્તિ સાથે હોવાથી તેમની અંદર અલ્પ અંશ સ્વતંત્રતા હોય છે. આ સ્વતંત્રતાના સદુપયોગથી જ તે કૃષ્ણથી પ્રત્યક્ષ આજ્ઞા હેઠળ આવે છે. એ રીતે તે આહલાદીન શક્તિ અર્થાત પરમાનંદપ્રદ શક્તિની પોતાની સામાન્ય સ્થિતિને પ્રાપ્ત કરે છે. આમ ભગવદ્ ગીતા અહીં સમાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.